أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल બલાગાની અંદર હિકમત નંબર 242માં ઇરશાદ ફરમાવે છે કે ખુલાથી ડરો ભલે ઓછું હોય અને પોતાના અને અલ્લાહના વચમાં શરમ રાખો ભલે થોડીક જ હોય. ઇમામ અલી અલૈહિસ્સલામના નૂરાની કલામમાં જે લોકોનું ઈમાન કમજોર છે તેને ફરમાવે છે કે તમે તકવા અને પરેઝગારી ઇખ્તિયાર કરો ભલે થોડીક જ કેમ ન હોય. તમે અલ્લાહથી શરમ રાખો. ગુનાહ કરતી વખતે એ ધ્યાનમાં રાખો કે અલ્લાહ બધું જુએ છે અને અલ્લાહની શરમ રાખો. જેની પાસે ઈમાન નથી હોતું તેઓ અલ્લાહનો એહતરામ નથી કરતા અને ખબર છે કે અલ્લાહ જોઈ રહ્યો છે તે છતાં બુરાઈઓ કરે છે અને ખુદાની પરવાહ નથી કરતા. જો તેઓ થોડીક પણ શરમ રાખશે તો એ ગુનાઓથી બચી શકશે. જે પરેઝગાર બની જાય છે તે ગુનાઓ છોડી દે છે અને જેના લીધે તેનો દરજ્જો પણ અલ્લાહની નજદીક બલંદ થતો જાય છે. અને જો કોઈથી ગુનાહ થઈ ગયા હોય અને તૌબા કરે તો મહેરબાન અલ્લાહ તેને માફ કરી દે છે. કુરાનમાં સૂરે તૌબા આયત નંબર 102માં છે, અને બીજા લોકો કે જેઓએ પોતાના ગુનાહનો એહતરાફ કર્યો અને તેઓ સારા અને ખરાબ કાર્યોને ભેગા કરી દીધા તો અલ્લાહ બહુ જલ્દી તેની તૌબા કબૂલ કરશે અને અલ્લાહ મોટો માફ કરવાવાળો અને મહેરબાન છે. મરહુમ મુગનિયા કહે છે, એવું લાગી રહ્યું છે કે ઉપર દર્શાવેલી ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ આપણા જમાના માટે છે, કેમ કે આજના સમયમાં શહેવત પરસ્તી તેમજ ગુનાહ કરવા બિલકુલ આસાન બની ગયું છે. જેની પાસે થોડુંક પણ ઈમાન હશે તેને ઇન્શાલ્લાહ નજાત મળી જશે. પણ મરહુમ મુગનિયા રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસ નકલ કરે છે. લોકો માટે એક જમાનો એવો આવશે કે પોતાના દીન ઉપર બાકી રહેનાર એવા હશે કે જેઓ પોતાની હથેળી ઉપર આગનો કોલસો રાખેલ છે. એટલે કે આજના સમયમાં જો આપણા પાસે થોડુંક એવું ઈમાન પણ બાકી હશે તો તે પણ ગુનાહથી બચવા માટે કાફી છે. બીજી એક હદીસમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે લોકો તે સમયમાં અલ્લાહની બંદગી કરશે યાને આજના વખતમાં તો અલ્લાહ તેને 50 લોકોનો સવાબ અતા કરશે. ત્યારે એક સહાબીએ આપને પૂછી લીધું કે તે સમયના 50 લોકો કે અત્યારના 50 લોકો? તો આપ હઝરત ફરમાવે છે કે તમારી જેવા 50 લોકોનો સવાબ તેને મળશે. જે માણસ મોટા ગુનાઓથી બચીને રહેશે તો પછી તેના નાના ગુનાઓને માફ કરી દેવામાં આવશે. બસ જરૂરી છે કે અલ્લાહનો એહતરામ કરે અને ગુનાઓથી બચવા માટે અલ્લાહની મદદ ચાહે. અલ્લાહ પણ જરૂર તેની મદદ કરશે અને તેના દીન અને ઈમાનને બચાવીને રાખશે. મોમિનીને કિરામ એ યાદ રાખવું જોઈએ કે ગુનાહ એવી મુસીબત છે જેનો અઝાબ લાંબા સમય સુધી બાકી રહે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.